સમાજને 10% અનામત આપવાની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, ત્યારે મારી સાથે કેટલાક રાજકોટના યુવાનો છે કે જેમને આપણે પૂછવા માંગશું કે જે 10% અનામત આપવાની જે સરકારે જાહેરાત કરી છે તેનાથી કેટલો લાભ થશે. આપને પૂછવા માંગીશ કે જે સરકારની જે જાહેરાત છે તેને આપ કેવી માની રહ્યા છો? આ જાહેરાત કરી છે ખરેખર સારી છે, પણ આમાં મારી માન્યતા એક એવી છે કે ખરેખર સવર્ણોની અંદર જે લોકોની આવક ઓછી છે, સરકાર એ વસ્તુ ફાઇન્ડ કરી અને એ લોકોને જો ખરેખર અનામત આપે તો લોકો માટે સારું છે. અને બીજી વસ્તુ જે ઓબીસી અને બીજી બધી કાસ્ટની અંદર જે આપેલું હતું તો એના જે પર્સન્ટેજ છે હવે સવર્ણોથી મળવાથી એ લોકોને પૂરેપૂરો લાભ મળશે. ચોક્કસ જ ક્યાંક ને ક્યાંક જે સવર્ણ સમાજને લાભ આપવાની વાત છે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, આપ શું માની રહ્યા છો? આ માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત છે કે આપ શું માની રહ્યા છો? ચૂંટણીલક્ષી જાહેરાત તો લાગે જ છે, પણ આના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પણ જાણવા જરૂરી છે કે ગરીબી રેખા નીચે જે જીવતા લોકો છે એમને પણ આ પૂરેપૂરો લાભ મળે છે કે પછી ખાલી અનામત ખાલી એમ વાતો કરવા માટે જ છે ખાલી? ચોક્કસ જ ક્યાંક ને ક્યાંક અનામતની જે માંગ ઉઠી હતી, આપ શું માની રહ્યા છો? ઓબીસી સમાજ આનાથી નારાજ થશે કે શું? આપ શું માનો છો? અમને પણ લાભ મળશે આ 10%નો. અમે આહિર સમાજમાં આવી છીએ એટલે અમને પણ લાભ મળશે, અમે એ માની છીએ. ચોક્કસ જ ક્યાંક ને ક્યાંક તમામ સમાજને આંતરી લેવાની વાત આવી છે. આપ શું માનો છો? જે રીતે ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યું હતું, મરાઠાઓને અનામત આપવાની જાહેરાત, હવે આ જે જાહેરાત છે તેનાથી કેટલો ફાયદો છે? આ જે જાહેરાત થઈ છે કેન્દ્ર સરકાર દ્વારા 10% અનામતની, તેનાથી આપણે જે જનરલ કેટેગરીના વર્ગ છે જેમાં આવક મર્યાદા હોય છે, જેને કારણે નબળા વર્ગ લોકોને ખૂબ જ ફાયદો થશે. કારણ કે આ જનરલ કેટેગરીના લોકો જે નબળી આવકને લીધે ફાયદો નહોતા ઉઠાવી શકતા, જે હવે અન્ય કેટેગરીના લોકોની સમકક્ષ એમને પણ ફાયદો થઈ શકશે. આપણે પૂછવા માંગીશ કે જે રીતે એજ્યુકેશનની વાત હોય તો એજ્યુકેશનમાં જે નબળા પરિવાર હોય તેમના જે વિદ્યાર્થી હોય તેને હાલાકી ભોગવવી પડતી, આનાથી કેટલો એજ્યુકેશન પર ફાયદો? ના, પૂરેપૂરો ફાયદો તો થઈ જ શકશે, કારણ કે 10% અનામત એટલે બહુ સારું કહેવાય. અને જે ખરેખર છોકરાઓ ભણી અને જે પોતાની લાયકાત પ્રમાણે જો એને પોતાનું સ્થાન નહોતું મળતું તો એ હવે મળી શકશે એવું પૂરું આ વાત ઉપરથી, સરકારની જાહેરાત ઉપરથી લાગી રહ્યું છે. આ હતા રાજકોટ વાસીઓ કે જેમનું કહેવું છે કે જે અનામત આપવાની જે સરકારે જાહેરાત કરી છે તે અમલમાં આવે અને તેના નિયમો શું છે તે જોઈને સાચી હકીકત સામે આવશે. પરંતુ જે ગરીબ વર્ગના જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક આ અનામતથી લાભ થાય તેવી આશા પણ વ્યક્ત કરી છે. કેમેરા પર્સન હિમાંશુ મકવાણા સાથે ગૌરવ દવે, TV9 રાજકોટ.